કદાચ માણા ફરે પણ મારો દાદો બેઠો ને એ કોઈ દી ફર્યો નથી અને ક્યારેય ફરે નહીં સાહેબ. એવા ફરે વાદળ ફરે પણ ફરે નહીં આ વીરલા. એવા ફરે વાદળ ફરે પણ ફરે નહીં આ વીરલા. હાજર કરો ત્યાં હાજર થા. ભાઈ ગુડ મોર્નિંગ, સુપ્રભાત અને જય શ્રી કૃષ્ણ અને જય કાંધા દાદા. ભાઈ આપણે સવારમાં વાગ્યા હજી 9, બહુ મોડું થઈ ગયું અને આવી ગયા ગામડે કરસાળ. એકવાર તમે જોઈ લો. એમાં એવું છે, બ્લોક તો કાલે સાંજે બસમાં બેઠો ત્યારે સ્ટાર્ટ કરવો હતો, પણ અમે નામ નહોતા લખાવેલા ને તો બસ ગોતવામાં ભીંહો પાડી દીધો હતો. હાવ એટલે પછી ક્યાંય ફોન કાઢ્યો નહીં, કે દોડધામ હતું. ટ્રાફિક એટલું ને કાલે અનહદ, પહેલી વખત એટલું ટ્રાફિક જોયું મેં વગર સિઝને. એટલે કંઈ વ્લોગ સ્ટાર્ટ કર્યો નહોતો અને ડબલમાં સિંગલ હતા, એટલે એક ભાઈ બીજા અનનોન પર્સન હારે હતા, બીજા દાદા હતા, એટલે વાંધો ન આવ્યો. એવું બધું હતું એટલે અને માથું દુખતું હતું એટલે સૂઈ ગયો હતો. સીધો સવાર થઈ ગઈ, અહીંયા પહોંચ્યો કરસાળ, ફ્રેશ થઈને શરીફળ બળીફળ લઈને એકદમ મસ્ત મજાનો અહીંયા ઝાડવા હેઠા બેઠો છું. અને હવે શરીફળ વધારે લઈ, કુલર જવારી લઈ દાદાને, અને તમને દાદાના દર્શન કરાવું. અત્યારે આવી ગયા છે દાદાના શરણોમાં. શરીફળ છે આપણું, કુલર છે, અને જો મસ્ત મજાના આપણા કાંધા દાદા. ફરે વાદળ ફરે પણ ફરે નહીં આ વીરલા. એવા ફરે વાદળ ફરે પણ ફરે નહીં આ વીરલા. ફટાફટ શરીફળ વધારે નાખી, કુલર જવારી લઈ અને દાદાના પગે લાગી લઈ અને પછી આગળ શરીફળ બરીફળ વધારાઈ ગયું, પૂજા કરી લીધી અને થોડીક વાર દાદાના શરણોમાં પણ બેસી લીધો. અને હવે ફાઇનલ ટાઈમ થઈ ગયો છે, હવે અહીંથી નીકળવું છે ઊંચા કોરડા. પણ એ પહેલાં તમને આખા કરસાળની વાડીના દર્શન તમને કરાવી દઉં. કરસાળની અમારે ગૌશાળા પણ અત્યારે બધી સરવા ગઈ છે. જો નાના વાસડા છે ભાઈ, મસ્ત છે. હાલો હવે અહીંથી ફાઇનલી વિદાય લઈ કરસાળથી, અને હવે અહીંથી નીકળી જઈએ ઊંચા કોટડા. તમને ત્યાં ભાઈ હું કરસાળથી નીકળો તો છું, પણ હવે મનમાં છે ને અહીંયા કન્ફ્યુઝન હાલવા મળ્યું છે કે આમ જાવ તો ઊંચા કોટડા જાવ કે આમ જાવ તો ભવાની જાવ. કારણ કે ઊંચા કોટા ગયા વ્લોગમાં પૂનમમાં જોયું હતું. ઊંચા કોટા તો હું આવીને વયો ગયો, એક વખત આવ્યો હતો. તો મને એવું ગળે છે કે ભવાની જવું હોય તો મારે મવા સિટીમાં જવું પડશે. મવાથી પછી ભવાની જવું પડશે. પણ પ્રોબ્લેમ એ છે, કન્ફ્યુઝન એટલે છે કે જો ઊંચા કોટા જાય તો પછી પાછો રોંસી આવીને હાંજની બસ મળશે, અને ભવાની જાય તો મવા જાય અત્યારે, ત્યાંથી ભવાની જાય પછી મવાથી ઉમણિયા વદરના ઝાપે જાય, અને ઉમણિયા વદરથી બસ મળશે. એવું છે બધું. પણ હવે આગળ હાલીને જાઉં છું, પેલા જ્યાંથી વાહન મળે ને ત્યાં જાઉં ને ત્યાંથી કન્ફ્યુઝન મારું દૂર થાય. ક્યાં જાઉં, ભવાની જાઉં, ઊંચા કોરડા જાઉં, એટલે હજી કન્ફ્યુઝ છું. જ્યાં પહોંચીને ત્યાં હું તમને કહે. પ્લાનમાં આટલું ચેન્જીસ કર્યું, મન આમથી આમ કરીને ક્યાં પહોંચ્યો ખબર? હું ભગુડા. તો ભગુડા આવી ગયો છું. રિક્ષા મળી ગઈ હતી, વાહન મળી ગયું મસ્ત મજાનું. જો ભગુડામાં એન્ટ્રી લઈ લીધી છે રિક્ષામાંથી ઉતરીને. તો તમે કન્ટિન્યુ આજનો વ્લોગ આપણે ભગુડામાં પૂરો.
ભગોડાની પ્રસાદી લીધી જેમાં પછી થોડીક વાર આરામ કર્યા, એડિટિંગ કર્યું, એવું બધું કર્યું ને વાગી ગયા છે અત્યારે 4:15. આપણી બસ છે 7 વાગ્યાની, એટલે હવે અહીંથી પાછી રિક્ષા પકડીએ, ભગોડાના પાટીએ પહોંચીએ અને પછી ત્યાંથી સુરત ભેગા થઈ જાય. તો સૌથી પહેલાં તડકો થોડોક વધ્યો છે, 4 વાગ્યાનો સૂરજ માથે આવ્યો છે. અહીંયા જવાનું નહીં, કારણ કે અહીંથી જવાનું આપણો થાક લાગે એવું છે, ચઢાણ છે આમ. એટલે હવે પહેલાં અહીંથી રિક્ષા પકડીને ભગોડાના પાટીએ પહોંચી જાય. રિક્ષા પકડો એ પહેલાં એક ક્વેશ્ચન પૂછવાનો હતો, કમેન્ટ જરૂર કરજો. હું ભાઈ એટલા દિવસથી વ્લોગ બનાવું, લગભગ 200 જેટલા વ્લોગ બની ગયા, અપલોડ થઈ ગયા, રીલ, શોર્ટ્સ બધું. તમને ભાઈ મારો અવાજ આમ હાઈ લાગે, ઊંચો લાગે, મતલબ આમ કે ભાઈ હું હાઈપર થઈ જતો, બહુ ગુસ્સામાં બોલતો એવું લાગે? કમેન્ટ જરૂર કરી દેજો મને. અત્યારે વાગી ગયા છે 6:30 અને બસની વેઇટ કરીએ છીએ. જો બધું પબ્લિક આવી ગયું છે, જો અહીંયા ઊભા. અહીંયાથી હવે બસ આવશે આપણી, અને પછી આપણી બસ આવશે 7 વાગે અને પછી સડીને સુરત ભેગા. એટલે બસ આવે ને ત્યારે મળું. હવે તો બધા વયા ગયા, 7:30 થયા, એક બેઠો બધા હતા ને એટલે બધા વયા ગયા. અને એ બધી બસો છે ને ભાઈ, જો અહીંયા છે ને બધી, અહીંયા મોગલમાંનું જો અહીંયા છે, અહીંયા શરીફળ વધેરવા બધી બસ ઊભી રહી. મારી બસ આવે છે, ભાદરોડ વટી છે, પછી આગળ બેસી જાય. ફાઇનલી બસમાં બેસી ગયા છે, બસ આવી ગઈ છે. સોફા મસ્ત મજાનો જો આપણું સેટઅપ કરી નાખ્યું છે, બેગ મૂકી દીધો છે, અહીંયા પર્સ મૂકી દીધું છે. હમણાં ટિકિટ લેવા આવેલા ટિકિટ આપી દઈએ અને ભગોડાથી અલવિદા લઈએ. જય માં મોગલ, અને કમેન્ટ કરી દેજો ભાઈ મોગલમાંની જય માં મોગલ એમ, બરાબર. અને પહેલી હોટલ આવી ગઈ છે, સોરી પહેલી નહીં, એક જ આવે છે. જો હોટલ આવી ગઈ છે, નીચે ઉતરી ગયું, ફ્રેશ થઈ આવી, બાથરૂમ લઈ આવી, અને પછી કંઈ ખાવાની ઈચ્છા નથી, પછી આવીને સીધા હોઈ જાય અને વ્લોગ એ બંધ કરી દઈએ. વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલના વ્લોગમાં. ત્યાં સુધી રામ રામ મંડળી.